નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો સદીશોના સરવાળા માટે ક્રમનો નિયમ આપણા જે સદીશોના જે ગુણધર્મોની અગાઉના લેક્ચરોમાં ચર્ચાઓ કરી, જેમાં પહેલો ગુણધર્મ વાસ્તવિક સંખ્યા સાથે સદીશને ગુણવો, બીજો ગુણધર્મ હતો મિત્રો સદીશોના સરવાળા માટે ત્રિકોણની રીત અથવા તો શીર્ષ અને પૂંછની જોડવાની રીત, ત્યારબાદ ત્રીજો ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણ માટે સદીશોનો સરવાળો. ઓકે, અને આજનો આપણો જે ચોથો ગુણધર્મ છે એ સદીશોના સરવાળા માટે ક્રમનો નિયમ. ક્રમ એટલે આપ સૌ જાણો છો કે જ્યારે આપણે ક્રમને બદલાવીએ, ઓકે, ત્યારે તેમાં કેવા ફેરફારો થાય. તમે આગળનો પાછળ લઈ લો કે પાછળનો આગળ લઈ લો, ત્યારે એમાં ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી કરવાથી શું ફેરફાર થાય છે એના આધારે મિત્રો અહીંયા ક્રમનો નિયમ છે એ બનેલો છે. તો આપણે સદીશ સ્વરૂપે ક્રમનો નિયમ જોશું. તો હું અહીંયા આકૃતિની અંદર સમતલમાં પ્રારંભમાં બે સદીશોને દર્શાવું છું, જેમાં એક સદીશ છે એને આપણે સદીશ એ કહીએ. ઓકે, ત્યારબાદ બીજો સદીશ છે એ પણ અહીંયા રહેલો છે, જેની દિશા અને એ સદીશ બી ને પણ આપણે અહીંયા દર્શાવીએ છીએ મિત્રો. અહીંયા સદીશ એ અને સદીશ બી, આ જે બંને સદીશો છે મિત્રો, એ બંને સદીશો ને આપણે ક્રમના નિયમથી ચકાસવાના છે. તો આકૃતિ એમાં સદીશ એ તથા બી સમતલમાં દર્શાવ્યા છે. ઓકે, જે આપણે અહીંયા જોઈ શકો. હવે શું કરવાનું છે મિત્રો, તો કે આપણે ક્રમના નિયમનું પાલન થાય એ માટે આ બે સદીશોનો સરવાળો કરવાનો છે. ઓકે, તો અને તેનો સદીશ સરવાળો કરવો છે. ઓકે, તો સદીશ સરવાળા કરવા માટે પ્રથમ આપણે એમાં બી ઉમેરીશું. શું કરીશું? જો અહીં ધ્યાન આપશો, સદીશ એ માં સદીશ બી ઉમેરીશું અને ત્યારબાદ આપણે કરીશું બીમાં એ ઉમેરીશું. ઓકે, જેમ આપણે દાખલા તરીકે 2 + 3, તો 2 માં 3 ઉમેર્યા કહેવાય. ઓકે, આ લખીએ કે 3 + 2, તો 3 માં કેટલા ઉમેર્યા કહેવાય? 2 ઉમેર્યા કહેવાય મિત્રો. તો આવી રીતે આપણે અહીંયા પહેલા એમાં સદીશ એ છે એમાં સદીશ બી ને શું કરવાનો છે? ઉમેરવાનો છે. તો આકૃતિ આપણે જોઈએ કે આકૃતિ બી, ઓકે, આપણે દોરીએ. તો સૌપ્રથમ શું કરવાનું મિત્રો, તો કે સદીશ એ ને અને સદીશ બી ને દોરવાના. ઓકે, સદીશ એ અને સદીશ બી ને કેવી રીતે આપણે દોરવા, તો એના માટે આપણે જોઈએ કે સદીશ આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક નિશ્ચિત બિંદુ લેવાનું. ઓકે, આપણે નિશ્ચિત બિંદુ તરીકે અહીંયા દાખલા તરીકે ઓ બિંદુ લઈએ, પ્રમાણે નિશ્ચિત બિંદુ ઓ પરથી સદીશ એ ને તેની દિશામાં અને તેટલી જ લંબાઈનો સદીશ દોરતા. ઓકે, અહીંયા દિશામાં થોડુંક તમારે મટીરિયલમાં અને ટેક્સ્ટમાં ભૂલ છે. તો દિશા આની છે મિત્રો આ રીતે છે અહીંયા. ઓકે, સદીશ એની જે દિશા છે એ આ રીતે છે અને સદીશ બીની નીચે તરફ છે. તો આપણે સૌ પ્રથમ સદીશ એની દિશામાં એક સદીશ દોરીએ, તો એ સદીશ આવી રીતે થશે. ઓકે, આ થયો સદીશ એ. ઓકે,
આપ જોઈ શકો છો અહીંયા જે દિશામાં સદિશ છે એ જ દિશામાં અહીંયા એ સદિશ એટલી લંબાઈનો દોર્યો. હવે સદિશ એનું પૂછ ક્યાં છે તો કે બિંદુ ઓ ઉપર. ઓકે, આ બિંદુનું નામ આપી દો પી બિંદુ. તો ઓપી એ એક સદિશ એ બની ગયો. હવે મિત્રો સદિશ એ ના શીર્ષ પરથી સદિશ બી ને તેની દિશામાં અને તેટલી જ લંબાઈનો સદિશ દોરતા. ઓકે, આપણે શું કરવાનું છે તો કે સદિશ બી ને સદિશ બી ની લંબાઈ જેટલી જ લંબાઈનો સદિશ દોરવાનો છે. તો આ મિત્રો આપણે દોર્યો સદિશ બી. ઓકે, સદિશ બી કઈ તરફ દિશામાં છે? નીચે તરફ, એટલે અહીં દિશા પણ દર્શાવી. અને ક્યાંથી દર્શાવ્યું આપણે? સદિશ એ ના શીર્ષ ઉપરથી. ઓકે, આપણે ત્રિકોણની રીત જે ભણ્યા આને ક્યુ બિંદુ કહીએ. તો ઓ ક્યુ બરાબર આપણો પી ક્યુ બરાબર સદિશ બી આપણને મળે મિત્રો. હવે જો આપણે પહેલા સદિશનું પૂંછ અને છેલ્લા સદિશનું શીર્ષ જોડી દઈએ તો આપણને પરિણામી સદિશ મળે. આમ સદિશ એ ના પૂંછ તથા સદિશ બી ના શીર્ષ ને જોડતા ઓ ક્યુ સદિશ મળે. ઓકે, અને ઓ ક્યુ સદિશ મળે તેથી આપણને આવી રીતે લખી શકાય કે આને અને આને જોડવાનો છે. જે ત્રુટક રેખા વડે હું દર્શાવું એની દિશા ઓ થી ક્યુ તરફ હોય. તો આવી રીતે આપણે લખાય કે તેથી ઓ ક્યુ બરાબર ઓપી સદિશ વત્તા પી ક્યુ સદિશ. ઓકે, બરાબર ઓ ક્યુ સદિશ બરાબર ઓ પી સદિશ બરાબર શું છે તો કે સદિશ એ વત્તાની નિશાની, પી ક્યુ બરાબર સદિશ બી. ઓકે, તો આને સમીકરણ નંબર 1. આપણે શું કર્યું કે કહેવાય અહીંયા તો કે સદિશ એ માં સદિશ બી ને ઉમેરો કહેવાય, એટલે એ વત્તા બી એમ થાય. ઓકે, હવે મિત્રો આપણે બી માં એ ને ઉમેરીશું. ઓકે, તો એને કેવી રીતે ઉમેરીએ આપણે એ પણ વાત કરીએ. આપણે તો જોઈએ કે બી ને આપણે કેવી રીતે ઓકે ઉમેરીશું. તો જોઈએ મિત્રો, સદિશ બી માં ઓકે સદિશ બી માં સદિશ એ ઉમેરતા હવે એ કેવી રીતે ઉમેરીએ તો આકૃતિ આપણે એક દોરીએ છીએ. ઓકે, હું એ આકૃતિ અહીંયા દોરું છું. તો સદિશ એ અને સદિશ બી માં આપણે સૌથી પહેલા એક નિશ્ચિત બિંદુ લેવાનું છે. આ નિશ્ચિત બિંદુ દાખલા તરીકે અહીંયા છે, જેને આપણે ઓ નામ આપીએ. ઓકે, અહીંયા પણ અથવા તો તમે કોઈ પણ નામ લઈ શકો, પી ક્યુ આર એસ કે. ઓકે, અહીંયા ઓ બિંદુ કહીએ. ઓ બિંદુમાંથી પહેલા કયો સદિશ દોરવાનો તો કે સદિશ બી. સદિશ બી કઈ દિશામાં છે તો કે સદિશ બી છે ઈ નીચે તરફની દિશામાં છે. આમ એટલે આપણે આવી રીતે સદિશ બી દોર્યો. ઓકે, આ સદિશ બી ઓ પી. હવે સદિશ ઓ પી બરાબર શું છે તો કે સદિશ બી. એ સદિશ બી ના શીર્ષ ઉપરથી શું કરવાનું છે તો કે સદિશ એ ને દોરવાનો. સદિશ એ કઈ રીતે દોરાશે તો કે આ દિશામાં આવેલો છે. તો આ સદિશ એ થયો, એટલે પી ક્યુ બરાબર સદિશ એ. હવે જો આપણે પહેલો સદિશ એટલે સદિશ બી અને બીજો સદિશ એટલે સદિશ એ, એમાં પહેલા સદિશના શીર્ષ અને બીજા સદિશના પૂંછને જોડી દઈએ તો આવી રીતે થશે મિત્રો.
ઓ ક્યુ, તો ઓ ક્યુ બરાબર શું થાય તો કે ઓ પી સદિશ વત્તા પી ક્યુ સદિશ. ધેરફોર ઓ ક્યુ બરાબર શું થાય છે તો ઓ ક્યુ બરાબર ઓપી બરાબર પહેલા શું આવે સદિશ બી, પછી પી ક્યુ બરાબર સદિશ એ. તો મિત્રો સમીકરણ નંબર 2. સમીકરણ 1 આપણે જોયું કે ઓ ક્યુ બરાબર એ પ્લસ બી અને સમીકરણ 2 માં બી પ્લસ એ. આમ એવું કહી શકાય કે સમીકરણ નંબર 1 તથા 2 ને સરખાવતા ઓકે આપણને મળે સદિશ એ વત્તા બી બરાબર સદિશ બી વત્તા સદિશ એ. તો મિત્રો અહીંયા ક્રમના નિયમનું પાલન થાય છે એવું કહી શકાય. ઓકે આમ અહીં સદિશના સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય, જે આપણા સાદા સરવાળા જેવું જ છે. દાખલા તરીકે હું તમને કહું કે સદિશ એ બરાબર 2 હોય, સદિશ બી બરાબર 5 હોય, તો સદિશ એ વત્તા બી તમે કરો તો કેટલો જવાબ આવે તો કે 2 વત્તા 5 બરાબર 7. ઓકે એવી જ રીતે મિત્રો આપણે સદિશ બી વત્તા સદિશ એ કરીએ તો 5 વત્તા 2 બરાબર થાય 7. તો બંનેની અંદર આપણને જવાબ કેવો મળ્યો સરખો મળ્યો. એટલે કે અહીં સદિશોના સરવાળા એ કેવા છે સમક્રમી છે. ઓકે એવું કહી શકાય. આમ સદિશોના સરવાળા સમક્રમી છે. સમક્રમીનો મતલબ એનો ક્રમ તમે બદલાવો તો પણ કોઈ ફેરફાર થશે નહીં. ઓકે અહીં તમે એ પ્લસ બી કે બી પ્લસ એ કરો તો પણ ચાલે. પણ મિત્રો ખાસ યાદ રાખજો કે અહીંયા બાદબાકી ઓકે સદિશોની બાદબાકી છે એ થતી નથી, એમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. આપણે જેમ એ પ્લસ બી બરાબર બી પ્લસ એ એવું કરી શકીએ એમ અહીંયા સદિશ એ માઇનસ સદિશ બી ડઝ નોટ ઇક્વલ ટુ સદિશ બી માઇનસ એ. આમાં આ શરત લાગુ પડતી નથી. અને એની ચર્ચા પણ આપણે સદિશોની બાદબાકીની અંદર આગળના ટોપિકમાં જોવાની છે. તો તમને વધારે ત્યાં પણ ખ્યાલ આવશે કે કેવી રીતે આપણે સદિશો છે એની બાદબાકી સમક્રમી નથી. તો પહેલો આપણે ગુણધર્મ અહીંયા જોયો સદિશોના સરવાળા કેવા છે સમક્રમી છે. એટલે કે ક્રમનો નિયમ તમે કોઈ પણ આપો એને બી સાથે ઉમેરો કે બીને એ સાથે ઉમેરો તો પણ તેમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે સરવાળા કેવા છે સમક્રમી છે મિત્રો. ત્યારબાદ આપણે બીજો ટોપિક આજે લેવાના છીએ. જોઈએ તો મિત્રો આજે આપણે નેક્સ્ટ જે આપણો ટોપિક છે સદિશોની બાદબાકી, સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ જોયો. અહીંયા સદિશોની બાદબાકી છે એ આપણે આજે સમજીએ. તો સદિશોની બાદબાકી સદિશોના સરવાળાની રીતથી જ થાય છે. અહીંયા મેં આકૃતિમાં બે સદિશો સદિશ એ અને સદિશ બી તથા સદિશ બીનો વિરોધી સદિશ માઇનસ સદિશ બી. ઓકે સદિશ બી જો આ દિશામાં હોય તો એનાથી વિરુદ્ધ દિશા તમે બતાવો તો એ જે સદિશ છે એ કેવો થઈ જાય માઇનસ સદિશ બી. એટલે અહીંયા મેં માઇનસ સદિશ બી લખ્યું. તો મિત્રો આપણે અહીંયા સદિશોની બાદબાકી ઓકે સદિશોની બાદબાકી ને સદિશોના સરવાળા સ્વરૂપે વ્યાખ્યા કરીએ. કેવી રીતે આપણે તો કે બે સદિશો અહીંયા આપેલા છે સમતલમાં સદિશ એ અને સદિશ બી ઓકે ના
તફાવતને, તફાવત એટલે શું થાય તો કે બાદબાકી કહેવાય. ઓકે, તફાવતને સદિશ એ અને માઇનસ સદિશ બી ના સરવાળા સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. ઓકે, તો કેવી રીતે એ રજૂ થાય છે એની પણ આપણે વાત કરીએ કે ભાઈ સદિશ એ માઇનસ સદિશ બી આમ હોય તો આપણે આને આવી રીતે લખાય કે સદિશ એ વત્તા માઇનસ સદિશ બી, એટલે કે સદિશ એ અને માઇનસ સદિશ બી બંનેનો શું કરવાનો છે તો કે સરવાળા સ્વરૂપે. ઓકે, એટલે એના બંનેનો સરવાળો કરવાનો છે. ઓકે, ચલો, આમ આપણે એવું કહી શકીએ કે આમ બે સદિશોની બાદબાકી એટલે, ઓકે, એટલે એક સદિશમાં બીજા સદિશ નો વિરોધી સદિશ ઉમેરવો. ઓકે, અહીંયા બે સદિશો છે, એક સદિશ એ અને એક સદિશ બી. પણ મિત્રો આપણે જ્યારે બાદબાકી કરવી હોય ત્યારે એક સદિશ અને બીજા સદિશનો શું કરવાનો વિરોધી સદિશ, આ કહેવાય વિરોધી સદિશ. ઓકે, એ વિરોધી સદિશ છે એનો સરવાળો કરવામાં આવે છે. તો આપણે જોઈએ અહીંયા મિત્રો કે હું સૌપ્રથમ બંને સરવાળો અને બાદબાકી બંને કરતા શીખવાડું. કે કોઈ એક નિશ્ચિત બિંદુ લ્યો. ચાલો આપણે અહીંયા નિશ્ચિત એક બિંદુ લઈએ જેને આપણે નામ આપી દઈએ ઓ. બિંદુ ઓ માંથી એક સદિશ એ ને દોરવાનો છે. તો આપણે સદિશ એ ને એની દિશામાં અને એટલી જ લંબાઈનો સદિશ દોરીએ. ચાલો આ સદિશ એ આપણે દોર્યો મિત્રો. ઓકે, જોજો અહીં ધ્યાન રાખશો કે સદિશ એને મેં દર્શાવ્યો ત્યારે તે જે દિશામાં આવેલો છે એ જ દિશામાં દોર્યો, એટલે અહીંયા ઓ પી નામ આપીએ. ઓપી બરાબર શું કહેવાય સદિશ એ કહેવાય. ઓકે, ચાલો મિત્રો હવે આપણે જોવાનું છે કે સદિશ બી ને ક્યાંથી દોરવાનો. તો આપણો ત્રિકોણના સરવાળાની રીત છે કે ભાઈ એક સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂંછ મૂકવાનું. તો ચાલો સદિશ એ ને આપણે દર્શાવી દીધો. હવે સદિશ બી ને સદિશ એ ના શીર્ષ ઉપરથી એટલે કે પી બિંદુ ઉપરથી સદિશ બી ની દિશામાં જ સદિશ દોરીએ. તો સદિશ બી છે એ આ દિશામાં આવેલો છે. ઓકે, તો આ સદિશ બી થયો જેની આપણે દિશા દર્શાવીએ. તો મિત્રો સદિશ બી છે એ નીચે તરફની દિશામાં છે, અને ક્યુ બિંદુ કહીએ. તો પી ક્યુ બરાબર કહેવાય સદિશ બી. હવે આપણે સદિશોના સરવાળાની રીત મુજબ જો આપણે પહેલા સદિશના શીર્ષ અને છેલ્લા સદિશના પૂંછને જોડી દઈએ તો ઈ સદિશ આપણને આવો મળે કંઈક. ઓકે, જે ઓ ક્યુ થશે. તો ઓ ક્યુ બરાબર શું કહેવાય તો કે ઓ ક્યુ બરાબર આર અને ઈ એ પ્લસ બીનો સરવાળો થાય, એટલે કે સદિશ એ વત્તા સદિશ બી, એટલે કે આપણો પરિણામી સદિશ મળે. ઓકે, આમ આપણે એ અને બી સદિશોનો અગાઉમાં આપણે ત્રિકોણની રીત જે ભણ્યા એ મુજબ સરવાળો થયો. પણ મિત્રો જો આપણે સદિશ એ માંથી સદિશ બી નો વિરોધી સદિશ, હવે સદિશ બી નો વિરોધી સદિશ દોરવો ક્યાંથી તો સદિશ એ ના શીર્ષ ઉપરથી આપ નીચેનો ભાગ ભૂલી જાઓ. અત્યારે સદિશ એ, ઓકે, સદિશ એ ના શીર્ષ ઉપરથી સદિશ બી ને દોરવાનો, પણ કઈ દિશામાં તો કે આ જે સદિશ બી જે દિશામાં હોય એ નહીં કરતા વિરુદ્ધ દિશામાં એટલે આ થયો. ઓકે, આ સદિશ બી થયો, પણ કયો માઇનસ સદિશ બી, વિરોધી સદિશ કહેવાને. હવે પહેલો સદિશ અને આપણે આર નામ આપીએ. તો
PR, ઓકે, PR બરાબર સદિશ બી પણ કેવા માઇનસ સદિશ બી. હવે જો આપણે સદિશ એ અને સદિશ માઇનસ બી એમાં માઇનસ સદિશ બીનું આ શીર્ષ કહેવાય અને સદિશ એનું આ પૂંછ કહેવાય. એને જો જોડી દઈએ તો આ મળે આપણને આવી રીતે. ઓકે, આને આપણે પરિણામી સદિશ આર કહીએ. તો આર બરાબર શું થાય તો કે સદિશ એ વત્તા સદિશ બી પણ વત્તે ઓછે કેવા થઈ જાય ઓછા થઈ જાય. એટલે અહીંયા આપણે જો ઓ આર બરાબર કેવું હોય તો ઓ આર બરાબર કહેવાય ઓપી સદિશ વત્તા પીઆર સદિશ. ઓકે, પણ મિત્રો ઓપી બરાબર સદિશ એ વત્તા પીઆર બરાબર માઇનસ સદિશ બી જે આપણે અહીંયા મેળવ્યું છે. હવે આના બરાબર સદિશ એ વત્તે ઓછે ઓછા અને બીના સદિશ બી. તો આમ આપણને પરિણામી જે સદિશ આર મળ્યો એ કેવો મળ્યો એ માઇનસ બી. તો આ જે સદિશ આપણો મળ્યો એ શું કહેવામાં આવે મિત્રો તો કે સદિશોની બાદબાકી થઈ. ઓકે, તમે અહીંયા કોઈ પણ બે સદિશોની બાદબાકી સહી કરી શકો છો. એમાં ખાસ ધ્યાન એ કે જેમ આપણે સદિશોના સરવાળા કરતા હતા એમ જ સદિશોની બાદબાકી કરવાની છે. પણ યાદ એટલું રાખવાનું કે જ્યારે આપણે સદિશ બીને બાદ કરતા હોઈએ ત્યારે યાદ રાખો કે જે સમતલમાં સદિશ આપ્યો છે એના કરતાં કેવો દોરવાનો વિરુદ્ધ દિશાનો સદિશ છે એ અહીંથી દોરવાનો. તો આ ઉપરની આકૃતિ જે ત્રિકોણ ઓ પી આર જે બને છે એ બાદબાકીવાળી થઈ અને ઓ પી ક્યુ જે આકૃતિ નીચેની બને એ સરવાળાવાળી થઈ. તો અહીંયા બંને આકૃતિઓ એક સાથે સમતલમાં દર્શાવી છે. બીજું, સદિશોની બાદબાકી, ઓકે, બાદબાકી સમક્રમી નથી. સદિશોની બાદબાકી છે એ સમક્રમી નથી એટલે કે એમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ દાખલા તરીકે સદિશ એ બરાબર 5 અને સદિશ બી બરાબર -8. ઓકે, હવે આપણે સદિશ એ અને સદિશ બીની બાદબાકી કરવી છે. એટલે સદિશ એ માઇનસ સદિશ બી એટલે કે 5 ઓછા ની નિશાની અને સદિશ બીની કિંમત કેટલી છે તો કે -8. તો કેટલો જવાબ આવ્યો તો કે ઓછે ઓછે વત્તા થઈ ગયું. ઓકે, તો 5 ને 8 13 થાય. હવે જો આપણે અહીંયા આપણે પ્લસ જ લઈએ. ઓકે, એટલે પ્લસ. તો 5 માંથી 8 જાય તો માઇનસ કેટલા રહેશે 3 રહેશે. હવે સદિશ બી માઇનસ સદિશ એ કરીએ તો બી બરાબર કેટલા છે 8 માઇનસની નિશાની 5 તો કેટલા રહ્યા +3. તો મિત્રો -3 અને +3 માં ઘણો ડિફરન્સ થઈ જાય ને. તો જુઓ કે એ માઇનસ બી અને બી માઇનસ એનો જવાબ સરખો મળ્યો નહીં. એકનો મળ્યો -3 અને બીજાનો મળ્યો +3. એટલે એવું કહી શકાય કે મિત્રો એ માઇનસ બી ડઝ નોટ ઇક્વલ ટુ બી માઇનસ એ એટલે કે સદિશોની બાદબાકી સમક્રમી નથી. તો આવી રીતે મિત્રો આપણે સદિશોની બાદબાકી છે એ કરી શકીએ. તો આજે આપણે 2 ટોપિક જોયા મિત્રો. પહેલો સદિશો ક્રમનો નિયમનું પાલન કરે છે, બીજો સદિશોની બાદબાકી અને એમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. આ 2 મુદ્દાઓની આપણે ચર્ચાઓ કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જૂથના નિયમની ચર્ચા કરવાના છીએ.